મેડમ, પ્રેગ્નન્સીમાં પડતા સ્ટ્રેચ માર્ક વિશે આયુર્વેદિક ટ્રીટમેન્ટ જણાવો ને. સ્ટ્રેચ માર્ક્સ ખાલી પ્રેગ્નન્સીમાં પડે છે ને એવું નથી. સ્ટ્રેચ માર્ક એકદમ વજન વધી ગયું હોય અથવા એકદમ વજન ઘટેલું હોય ને તેવી પરિસ્થિતિમાં પણ જોવા મળે છે. તો આના માટે છે ને પહેલા તો જાણવું જરૂરી છે કે પડે છે કેમ. તો કે સ્કિન ખેંચાય છે, પરિણામે લેયર તૂટે છે અને સ્ટ્રેચ માર્ક્સ નીકળે છે. તો સૌથી પહેલા સ્કિનને મોઇશ્ચર કરવાની છે. તો એના માટે બદામનું તેલ, તલનું તેલ અને ઓલિવ ઓઇલ આ મિક્સ કરીને દિવસમાં 3 થી 4 વાર લગાવવાનું છે. આ સિવાય કોકોનટ ઓઇલની અંદર ચપટી હળદર ભરીને દિવસમાં 2 થી 3 વાર લગાવવાનું છે. આ ઉપયોગ તમે પ્રેગ્નન્સી રહ્યા પહેલા પણ કરી શકો છો. મતલબ કે પ્રેગ્નન્સી જ્યારથી રહી ત્યારથી તમે એનો પ્રયોગ કરો તો તમારા જે સ્ટ્રેચ માર્ક્સ છે એ આછા નીકળશે. બીજી વસ્તુ કે તમે ખોરાકમાં પણ ફેરફાર કરો કે ખોરાકની અંદર વિટામિન A, C, E અને ઓમેગા 3 ફેટી એસિડનો પ્રયોગ કરો, જેમાં તમે પાલક, બીટ, ગાજર, સંતરા, મોસંબી, અખરોટ, તલ વગેરેનું સેવન કરી શકો છો. બજારમાં મળતા કુમકુમાદી તેલ અને કુમકુમાદી ઓઇન્ટમેન્ટ જેનું સ્કિનમાં બહુ સારું રિઝલ્ટ છે એ પણ તમે દિવસમાં 1 થી 2 વાર લગાવી શકો છો. આયુર્વેદિક ઔષધિની વાત કરું તો જે ચંદન, ઉશીર, નાગકેસર, સારીવા, મંજીષ્ઠા વગેરે અને એમાં થોડી હળદર મિક્સ કરીને દૂધમાં તેની પેસ્ટ બનાવવાની છે અને તેને લેપ કરવાનો છે. આવું કરવાથી પણ તમારા જે સ્ટ્રેચ માર્ક્સ છે એકદમ આછા થશે.